મનમાં વિષય છે તો તમે શાંત રહી જ નહીં શકો. સવારમાં 5 વાગ્યામાં તમારે ટ્રેન પકડવી છે તો તમને નિંદર આવે જ નહીં. તમારી પાસે વિષય છે એટલે શાંતિ રહેશે જ નહીં. જેની પાસે વિષય છે એના જીવનમાં શાંતિ રહેશે જ નહીં. એટલે સંન્યાસ બનવા પહેલા કૈલાસ સંહિતામાં આવે, શિવ પુરાણમાં, કે સંન્યાસ ગ્રહણ કરતા પહેલા બધાનો હોમ આવે. 11 તત્વોનો હોમ બતાવ્યો છે. એમાં જેટલા વિષયો છે ટોટલી વિષયોનો હોમ કરી નાખવામાં આવે. અરે તન માત્રાનો હોમ કરી નાખવામાં આવે, પોતાનો હોમ કરી નાખવામાં આવે. જેટલા પંચક તત્વો છે, અન્નમય આદિ જે કોષો છે, એ બધાનો કઈ રહે જ નહીં, ઓમ સિવાય કઈ નહીં. ત્યારે ઓમની દીક્ષા મળી શકે. કૈલાસ સંહિતા નિર્વિષય છે, શાંત છે. તમારી પાસે વિષય નથી એટલે ભગવાન નારાયણ પાસે પણ કોઈ વિષય નથી ને બાળક પાસે પણ વિષય નથી, એટલે બે શાંતાકારમ છે. બંને ભુજગ શયનમ છે. નારાયણ તો છે જ, પણ પેટમાં રહેલું બાળક, એની તમે સ્થિતિ જોવો તો કુંડલીની શક્તિની બરાબર નીચે બાળક સૂતું હોય છે. એટલે કુંડલીની શક્તિ સર્પા આકાર છે. બે ભુજગ શયનમ છે, બે પદ્મનાભમ છે. બેની નાભીમાંથી એક નારડું નીકળ્યું છે, અને નારડામાંથી કમળ ને એમાંથી બ્રહ્માજી સૃષ્ટિ કરે, બધું સંચાલન એ કરે, પ્રાપ્ત કરે નારાયણ, પણ માધ્યમ કયું? બ્રહ્માજીનું. બધું કરાવે, જે કરતા હોવા છતાં પણ અકર્તા છે. મુખ્યમંત્રી આવે ને દ્વારિકા સાફ થઈ જાય તો ખરેખર કરતા મુખ્યમંત્રી શ્રી છે, પણ મુખ્યમંત્રી સાફ કરવા ન આવે, કરતા હોવા છતાં પણ અકર્તા છે. અહીંના મ્યુનિસિપાલિટી વાળા સાફ સફાઈ કરે. એમ માના બાળકના નારડાથી માં જોડાયેલા હોય, માં ભોજન કરે ને એનો સંપૂર્ણ એ ખોરાક માના માધ્યમથી લે છે. એટલે કરતા હોવા છતાં બાળક પણ અકર્તા છે. બે પદ્મનાભમ છે. સુરેશમ, દેવતાઓના ઈષ્ટ, સારા લોકોના ઈષ્ટ. ગર્ભમાં બાળક હોય ત્યારે બધાને વાલું લાગતું હોય ક્યારે બાળક આવે. એટલે બંનેની સ્થિતિ સરખી છે. આખો શ્લોક નર અને નારાયણને જોડનારો શ્લોક છે. શેષ શૈયા ઉપર શયન કરતા હતા ભગવાન નારાયણ ને ત્યાંથી બ્રહ્માજી નીકળ્યા છે. અને બ્રહ્માજી જ્યાં જાય સૃષ્ટિનું સર્જન કર્યું તો બધા લોકો એને સન્માન આવે, બધા ઊભા થઈ જાય અને બધા એને નમન કરે. બ્રહ્માજીને કહે કે આપ અમારા પિતામહ છો, આપ અમારા પિતામહ છો. વધારે પડતું સન્માન મળવાથી પણ અહંકાર ઉત્પન્ન થાય છે. આપણે અપેક્ષા રાખવા માંડીએ કે બધા મને માન સન્માન આપવા જ જોઈએ, બધા મને સન્માન આપવા જ જોઈએ. એકવાર આ નશો છે. એક વખત તમને સન્માન મળી ગયું પછી એમ થાય કે મને સન્માન કેમ ન મળ્યું. જ્યાં જાય ત્યાં બધા ઊભા થઈ જાય, તમે અમારા પિતામહ છો, તમે અમારા બાપ છો, અમને બધાને ઉત્પન્ન કરનારા. જ્યાં જાય ત્યાં. અને એ સમયે ભગવાન નારાયણ પાસે ગયા. ભગવાન તો શેષનાગની શૈયા ઉપર આરામથી સૂતા હતા. અને ત્યાં જઈને જોયું તો નારાયણ તો ઊભા ન થયા, લક્ષ્મીજી પણ ઊભા ન થયા, આજુબાજુના સેવકો પણ ઊભા ન થયા. અને ગુસ્સો આવ્યો છે અહંકારમાં બ્રહ્માજીને કે મને જોઈને અભિમાનીની જેમ સૂઈ રહ્યો છે. ઉઠ, તારા સ્વામી આવ્યા છે, દર્શન નહીં કર. તારે ભગવાન વિષ્ણુએ આંખ ખોલીને કહ્યું કે પ્રભુ બિરાજો તો ખરા, ભલે આવ્યા છો, બેસો. આસનમ અલંક્રિયતામ, તમે આસન ગ્રહણ કરો. તમે વ્યગ્ર કેમ દેખાવ છો? તમારો ચહેરો તો જો વ્યગ્ર છે એકદમ. તમારી આંખો કેમ ફરી ગઈ છે? જ્યારે માણસ છે એ અંદરથી એ શું વિચારે છે એની આંખો ઉપર સીધી અસર થાય. આગળ કોટિરુદ્ર સંહિતામાં, જ્યારે શતરુદ્રીય સંહિતામાં વિવિધ અવતારો છે શિવજીના, એમાં એક અવતાર કિરાતનો અવતાર છે. કિરાતાર જુન્યમ ગ્રંથમાં પણ ઉલ્લેખ છે કે માણસને ઓળખવો હોય તો કેવી રીતે ઓળખાય, આખું સામુદ્રિક શાસ્ત્ર છે. માણસના ચહેરા ઉપર માણસને ઓળખી શકાય કે માણસ અંદરથી કેવો છે. એમ આંખો ઉપરથી ઓળખી શકાય કે અંદર એને શું ચાલી રહ્યું છે. આડાવડા નેત્ર ચાલતા હોય તો સમજવાનું કામી પુરુષ છે. જેના એકદમ ઉજ્જવળ નેત્ર છે તો સમજવાનું કે એકદમ અંદરથી પ્યોર છે. જે વિશુદ્ધ હોય એની આંખો પણ એકદમ વિશુદ્ધ હોય. નાના બાળક જોજો, એકદમ નિર્દોષ વ્યક્તિની આંખો પણ નિર્દોષ હોય છે. ખોટું બોલનારની આંખો ઊંચી થઈ જ ન શકે. એટલે શિક્ષકો ઓળખી જાય કોણે આ મટકું તોડ્યું છે, તો આમ આંખો રાખવા છતાં પણ જેની આંખો નમી જ જતી હોય ખબર પડી જાય કે આ જ ખોટા બોલો છે. એક જ સેકન્ડમાં પોલીસ વાળા પણ ઓળખી જાય. સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો છે. એક આખું ભૌમા પુરાણ છે. ભૌમા પુરાણમાં આખા લક્ષણો આપ્યા છે કે જેના કાન મોટા હોય એના એ કેવો હોય, જેનું નાક મોટું હોય કેવા હોય, જેની પગની ચારે ચાર આંગળીઓ ભેગી જ ન થતી હોય સૌથી મોટો આળસુ હોય, જેની 4 પગની આંગળીઓ ભેગી જ ન થતી હોય. અત્યારે તમે કોઈ જોતા નહીં, બાકી ખબર પડી જશે કે આળસુ છે. એટલે
પગની આંગળીઓ, હાથની રેખાઓ તમારા મસ્તક ઉપર, તમારા નાક ઉપર, તમારા કાન ઉપર, તમારી છાતી ઉપર, તમારી કોણી ઉપર, તમારા હાથ ઉપર ક્યાં ક્યાં તલ છે, એના કેવા ફળાદેશ છે, એ આખું ભૌમા પુરાણમાં છે. અને એ લક્ષણો ઉપરથી ખ્યાલ આવી જાય, આંખ ઉપરથી. એટલે તમારી આંખો કેમ વ્યગ્ર દેખાય છે? તમે કંઈક અંદરથી વ્યગ્ર છો. અને ત્યારે આવું બધું કહેવા છતાં પણ, વિનંતી કરવા છતાં પણ ત્યારે કહ્યું કે હું જગતનો પિતામહ છું, અને હું જગતનો પિતામહ છું, જગત આખું મારાથી ઉત્પન્ન થયું છે, અને તમે મને સન્માન ન આપો, હું તમારો રક્ષક છું. ત્યારે ભગવાન હસ્યા છે કે આખું જગત તો મારામાં રહ્યું. તમે ચોરની જેમ પોતાનું માનો છો. મારી નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળમાંથી આપ ઉત્પન્ન થયો, તમે મારા પુત્ર સમાન ગણાવ છો, અને છતાં પણ આવી રીતના ખોટું વિચારો છો. ભગવાન કહે મત્સ્થમ જગદિદં વત્સ મનુષ્યત્વં હિ ચોરવત મન્નાભિ કમલાજાતઃ પુત્રસ્ત્વં ભાષસે વૃથા. મત્સ્થમ જગદ ઇદમ, જગદ ઇદમ મત્સ. કયું મત? મારાથી આખું આ જગત ઇદમ, આખું જગત મારાથી ઉત્પન્ન થયું. અને તમે ચોરવત, તમે ચોરની જેમ પોતાનું માનો છો. મન નાભી કમલા જાતઃ, મારી નાભીના કમળમાંથી જાતઃ, તમે મારા નાભી કમળમાંથી ઉત્પન્ન થયા. અને પુત્રસ્ત્વમ ભાષસે વૃથા, તમે મારા પુત્ર સમાન થાવ ને તમે વૃથા ભાષણ કરો છો ખોટું. જે પોતાનું માનો છો એ મારું છે, હું શ્રેષ્ઠ છું એમ નહીં, હું જ પ્રભુ છું એવું વિચારો નહીં બ્રહ્માજી તમે. બ્રહ્માજીનો અહંકાર એનાથી વધી ગયો છે, કારણ કે તમે તમારા અહંકારને છુપાવી ન શકો. એટલો બધો અહંકાર કે હું જ શ્રેષ્ઠ છું. હવે તો વટ ઉપર વાત ચડી ગઈ. હું જ પ્રભુ છું અને હું જ શ્રેષ્ઠ છું. આ રીતે બંને લોકોની વચ્ચે પરસ્પર વાક યુદ્ધ થયું. વાક યુદ્ધ કરતા કરતા વિવાદ વધી ગયું, અને વાક યુદ્ધમાંથી પોતે શસ્ત્રોના યુદ્ધમાં આવી ગયા છે. બંને ઉદ્યમ કરી રહ્યા હતા. એક હંસ ઉપર બેસીને આવ્યા બ્રહ્માજી, અને એક સમયે નારાયણ ગરુડ ઉપર બેસીને આવ્યા છે. દેવતાઓને કહ્યું કોણ અમારા પક્ષમાં છે? હવે દેવતાઓ કોના પક્ષમાં જાય? અમુક દેવતાઓ નારાયણના પક્ષમાં, વિષ્ણુના પક્ષમાં ગયા, અમુક દેવતાઓ બ્રહ્માજીના પક્ષમાં ગયા. બાણની વર્ષા થઈ, અગ્નિ વર્ષા થઈ, અગ્ન્યાસ્ત્ર છોડવામાં આવ્યું, વરુણાસ્ત્ર છોડવામાં આવ્યું. આ બધા અસ્ત્રો છે. મારું આ હું પહોંચી ન શક્યો આ અષાઢ મહિનામાં અહીં દ્વારિકાના મંદિરમાં. અહીંના પૂજારીજીએ મારું પ્રવચન ગોઠવ્યું હતું, પણ એમાં હું પહોંચી ન શક્યો, કથાઓ સતત હોવાના કારણે. મેં કીધું જો અષાઢ મહિનામાં ફ્રી હોઈશ તો ચોક્કસ એ પ્રવચન કરશું, પણ એમાં ફ્રી ન રહી શક્યા. બાકી આજની ટેકનોલોજી અને શ્રી કૃષ્ણ એવું વક્તવ્ય હતું. ટેકનોલોજી કૃષ્ણના સમયમાં કેટલી હતી વિચારો ખરા, કે જે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું હતું એક અશ્વત્થામા દ્વારા, એ બ્રહ્માસ્ત્ર જુઓ તો ખરા, કોઈને દેખાય નહીં. અને જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં એ વ્યક્તિ પાસે જ જાય. વિચારવા જેવું એ છે. એવું ક્યું તીર હશે કે વ્યક્તિ જ્યાં હોય વ્યક્તિની પાછળ જ દોડે, વ્યક્તિ જોઈ ન શકે, અને એનું શરીર ઓટોમેટિક બળવા લાગે. આખું તેજ પરમદારુણમ ક્યાંથી આવે છે ખબર ન પડે, પણ બળવા માંડે છે. આ એવી કઈ ટેકનોલોજી હશે? એ સમયની ટેકનોલોજીને આજના સમયની ટેકનોલોજીને થોડુંક મૂલવવામાં આવે તો ખ્યાલ આવે કે હજુ પણ આપણે ઘણા સંશોધનો બાકી છે. અને એ રીતે હું જ શ્રેષ્ઠ છું. યુદ્ધ થવા માંડ્યા. અગ્ન્યાસ્ત્ર, મંત્રો દ્વારા જે અસ્ત્રોને છોડવામાં આવે એને વરુણ દ્વારા તો વરુણાસ્ત્ર, અગ્નિ દ્વારા છોડવામાં આવે ને અગ્ન્યાસ્ત્ર કહેવામાં આવે. અને બધા દેવતાઓ સામસામે યુદ્ધ કરતા હતા. ત્યારે ઋષિઓએ વિચાર કર્યો કે આપણે આ કાંઈ ન કરાય, આનો ન્યાય તો એક જ આપી શકે ભગવાન ભોળાનાથ. ને શા માટે મહાદેવજી પાસે જવાનું, શંકરજી પાસે શા માટે જવાનું? એ નિર્ણય કરતા છે. શા માટે મહાદેવજી જ નિર્ણય કરતા છે? તો એનો મતલબ છે મહાદેવજી પંચમુખ વાળા છે, જેના 5 મુખ છે, અને હંમેશા નિર્ણય તો પંચ જ આપતા હોય છે. એટલે પંચ નિર્ણય આપે, 5 મુખ વાળા. એટલે તો આપણે આજે પણ કહીએ કે પંચ ત્યાં પરમેશ્વર. 5 મુખવાળા છે એટલે પરમેશ્વર છે, એ જ ન્યાય આપશે. ચાલો બધા કૈલાસ જઈએ. અહીંયા પહોંચ્યા બધા કૈલાસ.
અને કૈલાસમાં જેવા પહોંચ્યા ત્યાં શંકરજી ઓમના સ્વરૂપમાં ધ્યાનમાં કૈલાસ ઉપર હતા. દેવતાઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું છે, અગ્નિથી આખી સૃષ્ટિનો દાહ થઈ જશે. બ્રહ્માંડને રોકવા માટે હે પ્રભુ આપ પધારો. બંને વચ્ચે યુદ્ધ થયું છે. મહાદેવજી એક પણ શબ્દ બોલ્યા વિના પોતાના ગણોને આદેશ કર્યો, ખાલી મુદ્રા દ્વારા જ. અને ભગવાન તો ખાલી મુદ્રા જ કરે. ભગવાન ભોળાનાથે ખાલી આમ કર્યું હતું, ભદ્ર મુદ્રા, ખાલી મુદ્રા કરી હતી અને ઘણા લોકોને દક્ષિણા મૂર્તિના આ સ્વરૂપથી જ્ઞાન થઈ ગયું હતું, ખાલી આમ જ કરવાથી. આ છે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એની સાથે જોડાયેલો છે આ જીવ. આ છે બ્રહ્મ. જે બ્રહ્મ પાસે નમી જાય, બ્રહ્મ તરફ વળી જાય, આ 3 ગુણોથી પર થઈ જાય. જેને 3 ગુણોથી પર થવું હોય, બ્રહ્મ તરફ ઝૂકી જાય, એ ઝૂકી જવાથી માણસનું ભદ્ર કલ્યાણ. ખાલી મુદ્રામાં સમજાવી દે, એને કહેવાય મહાદેવ, એને કહેવાય ભોળાનાથ. ખાલી એક પણ શબ્દ જેને બોલવો જ ન પડે, ખાલી એટલું કહ્યું કે જીવે ખાલી પરમાત્મા તરફ નમી જવાની જરૂરિયાત છે. બાકી આ 3 ગુણથી એ અલગ થઈ જાય. ત્રિગુણાતીત થવા માટે કંઈ કરવાની જરૂરિયાત જ નથી. એટલે તો સ્મશાનમાં મહાદેવજીને રાખવામાં આવે છે કે ત્રિગુણાતીત થવું છે. ત્રિગુણાતીત થવું છે તો એ ભદ્ર સ્મશાનમાં જે મૂર્તિ હોય શિવજીની આમ જ હશે. એ આ બતાવવા જ માગે છે. ત્રિગુણાતીત થવા માટે આ પરંપરા, તું શિવ તરફ ચાલ્યો જા. અને મહાદેવજી ખાલી એની મુદ્રા કરી છે. ને મુદ્રા એટલી બધી ઉપયોગી છે. કોઈ પણ દેશમાં જાઓ, આમ કયો ને મુદ્રા, એટલે અહીંયા પાઉન્ડ ચાલતો હોય, ડોલર, યુરો જે ચાલતા હોય, મેટિકાઈસ ચાલતી હોય કે પછી દિનાર ચાલતા હોય, આમ કયો એટલે ખબર પડે કે પૈસાની જ વાત કરે. આ મુદ્રા આમ કયો એટલે ખબર પડે ડિનર હોય, લંચ હોય કે બ્રેકફાસ્ટ હોય. આમ કયો એટલે ખબર પડી કે જમવાની જ વાત છે કે પછી હીરાવાની વાત હોય. આ મુદ્રા. એટલે ભગવાનને આપણે કોઈ થાળ બાર ન ગાતા, વૈદિક પરંપરામાં છે મુદ્રા દ્વારા પ્રાણાય, અપાનાય, વ્યાનાય, એટલે મુદ્રાથી જમાડવામાં આવે. ખાલી મુદ્રા કરી મહાદેવજીએ. બધા સેવકો સમજી ગયા કે શું કરવાનું છે. રંગબેરંગી ધજાઓ તૈયાર કરી છે. ચિત્ર ધ્વજા, અનેક પ્રકારના વિચિત્ર પ્રકારની ધ્વજાઓ તૈયાર કરી છે એમણે. ખાલી એટલું જ નહીં, એને પંખાઓ તૈયાર કર્યા, ચામરો તૈયાર કરી, સંગીત નૃત્ય સાથે નીકળ્યા છે. શિવજી કી સેના ચલી કૈલાસથી સીધા અરુણાચલ તરફ. અને એ સમયે જેવા જ યુદ્ધ ભૂમિમાં પહોંચ્યા, આખું યુદ્ધ આજનું જે અરુણાચલ કહેવામાં આવે ત્યાં યુદ્ધ થઈ રહ્યું હતું. અને આકાશ મંડળમાં યુદ્ધ થઈ રહ્યું હતું. આકાશ મંડળમાં અરુણાચલ પ્રદેશની ઉપરના ભાગમાં આકાશ મંડળમાં યુદ્ધ થઈ રહ્યું હતું. ભગવાન ભોળાનાથ જેવા જ આવ્યા છે, નંદી ઉપર સવાર હતા, ભગવાન અદ્રશ્ય થઈ ગયા છે. અને અદ્રશ્ય થઈ ગયા, બંને યુદ્ધ કરતા હતા, બ્રહ્મા અને વિષ્ણુ. એની વચ્ચેથી અગ્નિના સ્તંભના રૂપમાં ભગવાન પોતે અગ્નિનો મોટો થાંભલો થઈ અને નિષ્કલ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. રોકાઈ ગયા છે બધા, જેવા જ મહાદેવજી પ્રગટ થયા. આ અદ્ભુત આકાર વાળું શું હશે? અગ્નિ સ્વરૂપ આ થાંભલો છે, ક્યાંથી પ્રગટ થયો હશે? બ્રહ્મા અને વિષ્ણુ કહે કે આપણી ઇન્દ્રિયો જેને જાણી શકાતી નથી, ઇન્દ્રિયાતીત છે આ કંઈક. આનું મૂળ જાણવું જોઈએ, આનો અંત જાણવો જોઈએ. આપણે બંને એક કામ કરી અલગ અલગ થઈ જાય. કોઈ આનું મૂળ કે આનું અંત શોધી આવે એ સૌથી શ્રેષ્ઠ, અને એ જ પ્રભુ. આ નિર્ણય કરવામાં આવ્યો કે બંનેમાંથી જે શોધીને પેલા આવે, અંત શોધી આવીને આવે અથવા મૂળ શોધીને આવે. કે આમ જોઈ ગયો તો એનો અંત પણ નહોતો, એનું મૂળ પણ હતું નહીં. આકાશમાં યુદ્ધ થતું હતું. કહ્યું કે આમનો અંત અથવા મૂળ શોધીને જે સૌથી પ્રથમ આવી જાય એ જ શ્રેષ્ઠ, એ જ પ્રભુ, એને જગતનો પિતા માનવામાં આવશે, એ જ શ્રેષ્ઠ. અને બંને લોકોએ કહ્યું, વિષ્ણુ ભગવાનને તો અવતાર લેવાની પદ્ધતિ હતી. આમની પહેલા પણ એને વરાહ અવતાર લીધો હતો, એટલે તત્કાલ ભૂંડનું રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ પાતાળમાં જતા રહ્યા. આમણે હંસનું રૂપ ધારણ કરીને આકાશ માર્ગે ગયા ભગવાન બ્રહ્માજી. અને બંને લોકો જતા હતા એમ પાતાળમાં દૂર સુધી ગયા છે, ગંધ લેતા લેતા ભૂંડના રૂપમાં, પણ કાંઈ મળ્યું છે નહીં. અને બ્રહ્માજી ઉપર જતા હતા. ભગવાન ભોળાનાથે આનંદ સાથે પૂર્વમાં એટલો બધો આનંદ વ્યક્ત કર્યો છે કે ભગવાનના મસ્તક ઉપરથી ભગવાને પોતે પોતાનું મસ્તક ધ્રુજાવ્યું હશે, અને એ ધ્રુજાવાના કારણે એના મસ્તક ઉપરથી એક કેવડાનું પુષ્પ નીચે પડ્યું આવતું હતું વર્ષોથી. અને એ ખૂબ સુગંધી યુક્ત હતું એ પુષ્પ.
અને ઘણા વર્ષોથી પડેલું હતું, પડતું હતું, તો એ ચીમડાયેલું ન હતું, મુરઝાયેલું હતું નહીં. અને એ નીચે આવતું હતું, એને જોયું એ પુષ્પને બ્રહ્માજીએ, અને એ સમયમાં મીઠી ભાષામાં વાત કરી, કિમ ત્વમ પતસી પુષ્પે સ, હે પુષ્પોના રાજા, કિમ ત્વમ પતસી, તમે કેવી રીતે પડો છો, ક્યાંથી પડો છો? પુષ્પરાટ કેનવા ધૃતમ, તમને કોણે ધારણ કરેલા હતા, ક્યાંથી પડો છો? તમે તો પુષ્પોના રાજા છે, તમે પુષ્પોમાં શ્રેષ્ઠ છો, તમે ક્યાંથી પડો છો? તમને કોણે ધારણ કર્યું? તમે કોણ છો? કસ્તવમ. અને ત્યારે કહ્યું કે હું તો કેવડાનું પુષ્પ છું, મને ખ્યાલ નથી, આનો આદિ પણ નથી, અંત પણ નથી, હું વર્ષોથી પડું છું, ક્યાંથી પડું છું એ પણ ખ્યાલ છે નહીં. મને એવું લાગે મધ્ય ભાગમાંથી પડતો હોઈશ, લાંબા કાળથી પડું છું, છતાં પણ અંત નથી, અને મેં આશા છોડી પણ દીધી છે. ત્યારે બ્રહ્માજી કહે કે હે મિત્ર, સખે સપ્તપદા સા મામ અનુવ્રતા ભ્રવ. જેવી રીતે સાતમું વચન વરરાજો આપે કન્યાને, ત્યારે કહે સખે સપ્તપદા મામ અનુવ્રતા ભવ, તું સાતમા પગલે તું મારી સખી બની જા, તું મારા મિત્ર બની જા. મિત્ર એને જ કહેવાય કે મિત્રતામાં પડદો જ ન હોય. પિતા અને પુત્ર વચ્ચે પડદો હોય, પતિ પત્ની વચ્ચે પડદો હોય, ભાઈ ભાઈ વચ્ચે પડદો હોય, પણ એક મિત્રતામાં જ પડદો ન હોય. એટલે હું તારી પાસે પડદો નહીં રાખું એમ. એટલે બ્રહ્માજીએ મિત્ર તરીકે સંબોધન કર્યું છે. મારી સાથે તમે આવો, આપે આનો અંત જોયો છે એવી સાક્ષી પુરાવી દો, અને સાક્ષી પુરાવી દો એટલે હું તમને પુષ્પોનો રાજા બનાવી દઈશ. આપણે કહ્યું હું અસત્ય ભાષણ ન કરું. વિચારજો, એક ફૂલ, એક પુષ્પ કહે કે હું અસત્ય ન બોલું, અને ત્યારે બ્રહ્માજી એને ઉપદેશ આપે કે આપત્તિ કાલે અસત્ય ભાષણ નિંદનીય નથી. શુક્રનીતિ પણ કહે છે, ભાગવતજી માં શુક્રાચાર્ય બલીને સમજાવે છે કે નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ, ખોટું ખોટું છે પણ નિંદનીય નથી. આટલી જગ્યાએ ખોટું બોલવામાં આવે તો એ ખોટું ખોટું જ છે, પણ નિંદનીય નથી. એટલે તમે અસત્ય બોલી જાવ તો ચાલશે, અસત્ય ભાષણ કરી નાખો. સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયા નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ. સ્ત્રીઓમાં, સ્ત્રીઓ પાસે અસત્ય કદાચ બોલાઈ ગયું હોય ક્યારેક, કે ભાઈ તમારી સામગ્રી હું નથી લઈ આવ્યો, પછી પાછળથી કે લઈ આવ્યો છું, એ બાબતમાં ક્યારેક અતિ ગુપ્ત રહસ્ય હોય અને ક્યારેક ખોટું બોલી ગયા હોય તો નિંદનીય નથી. નર્મ એટલે હસી મજાકમાં ખોટું બોલાઈ ગયું હોય તો નિંદનીય નથી. વિવાહે કોઈના લગ્ન થતા હોય કે છોકરો, તો કે ભાઈ છોકરો એટલે નામીમાં નામી છોકરો છે એવું કહેવાય ગયું આખા વિસ્તારમાં. રોગે રોગું, ડીઠું, નામી, આ પ્રખ્યાત છે તમારા અહીંના શબ્દો. એટલે એવા પ્રખ્યાત શબ્દો સાથે કહ્યું કે છોકરો બહુ સુંદર છે, નામી છે એવું કહી દીધું ને જો કોઈના વિવાહ થઈ જતા હોય, એ વિવાહ થઈ જતા હોય તો એ સમયે અસત્ય નિંદનીય નથી. વૃત્ત્યર્થે આજીવિકા માટે, પ્રાણ સંકટમાં હોય ત્યારે પોતાના, ગાય અને બ્રાહ્મણ માટે, અને કોઈની હિંસા થતી હોય કે બકરી આ તરફ ગઈ છે, આપણે ગઈ નહીં, આ તરફ ગઈ છે, એ અસત્ય છે પણ નિંદનીય નથી. તમે અસત્ય ભાષણ કરી નાખો, આપત્તિ કાળમાં અસત્ય બોલવું જરૂરી છે. બ્રહ્માજીનો ઉપદેશ આપ્યો, તૈયાર થઈ ગયા કેવડું, આ પુષ્પ, કેવડા નામનું પુષ્પ તૈયાર થઈ ગયું. અને એ સમય જ્યારે પહોંચ્યા કેવડાના પુષ્પને લઈને, અને ત્યારે ભગવાન વિષ્ણુ તો ત્યાં જ ઊભા હતા, હર્ષ રહિત હતા, થાકેલા હતા ભગવાન વિષ્ણુ. અને એમ જોયું તો એ થાકેલા જોઈ અને એનો હર્ષ રહિત જોઈને નૃત્ય કરવા માંડી ગયા બ્રહ્માજી. અને એ સમયે પોતે વાદ કરીને જૂઠું બોલ્યા કે આપ શોધી આવ્યા છો આનું મૂળ, તો કે ના, એ તો બ્રહ્માજી કે હું શોધી આવ્યો છું આનું અંત. આ પુષ્પ એના સાક્ષી છે. પુષ્પને કહ્યું કે જવાબ આપો, તો કે હા, મને અંત ઉપરથી લઈ આવ્યા છે. ને એ સમયે ભગવાન વિષ્ણુની, નારાયણની નિખાલસતા તો જોજો.
એને એ સમયે બ્રહ્માજીને પગે લાગ્યા. પોતે સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા હોવા છતાં પણ, એની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છતાં પણ પોતે એમને પગે લાગ્યા, દંડવત કર્યા. એમની 16 પ્રકારથી 16 ઉપચારોથી એનું પૂજન કર્યું છે. આ 1650 પૂજન થતું હતું તો પણ કપટી બ્રહ્માજી બોલ્યા નહીં કે હું ખોટો છું. અને ત્યારે એમને શિક્ષા કરવા માટે બ્રહ્માજીને અગ્નિના રૂપમાં લિંગમાંથી મહાદેવજી પ્રગટ થયા. લિંગમાંથી, એ નિર્ગુણમાંથી સગુણ ઉત્પન્ન થયા મહાદેવજી. અને એ સમયે બ્રહ્માજી ધ્રુજવા લાગ્યા, વારંવાર પગે લાગીને સ્તુતિ કરવા માંડ્યા છે. અને એ સમયે ભગવાન વિષ્ણુ ઉપર પ્રસન્ન થયા. અને જે આ બંને ભ્રમરો હતી, આ બંને ભ્રમરોની વચ્ચેથી એ ગર્વનો નાશ કરવા માટે બંને ભ્રમરો મહાદેવજીની વચ્ચેથી એક ભયંકર ગણ ઉત્પન્ન થયો. ભયંકર હોવાથી ભૈરવ નામ પડ્યું છે. હાથમાં ખડગ હતું. કહ્યું કે આજ્ઞા કરો, શું કાર્ય કરું? ભૈરવના હાથમાં તલવાર જોઈ અને એ સમયે હાથમાં તલવાર લઈને ભૈરવજી દોડ્યા છે. 5 મુખ હતા બ્રહ્માજીને. જે ગર્વિષ્ઠ અને અસત્યવાળું મુખ હતું એ મુખને કાપી નાખવા માટે ભૈરવજી દોડ્યા છે. એના વસ્ત્ર સરી પડ્યા નીચે, આભૂષણો સરી પડ્યા છે, માળાઓ, ખેસ બધું પડી ગયું. અને ચરણ કમળમાં પડી ધ્રુજી અને પ્રાર્થના કરવા માંડી ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ પણ પ્રાર્થના કરી છે, પણ ભૈરવે 5મું મુખ ગર્વિષ્ઠ અને અસત્ય મુખ હતું એ કાપી નાખ્યું છે. અને એ સમયે ભગવાન વિષ્ણુએ પ્રાર્થના કરી કે પ્રભુ, જો મારી ઉપર પ્રસન્ન હોય તમે, તો બસ એટલું જ મારે જોઈએ છે કે તમે આમને સજા ન કરો. ભૈરવને કયો રોકાઈ જાય. ને ત્યારે મહાદેવજી જોયું કે ઓહો, આમના માટે પણ જેના હૃદયમાં દયા છે. ત્યારે કહ્યું કે માગો, તમારે શું વરદાન જોઈએ? ભગવાન નારાયણને કહે કે આજ પછી મારું તમને વરદાન છે, આજથી તમે નારાયણ નહીં, આપ સત્યનારાયણ છો. આ વરદાન ત્યારે આપવામાં આવ્યું, મહાદેવજી દ્વારા આપવામાં આવ્યું. વત્સ પ્રસન્નોસ્મિ હરે યતસ્મ વત્સ પ્રસન્નોસ્મિ હરે યતસ્ત્વ મીશત્વમેચ્છન્નપિ સત્યવાક્યમ મીશત્વમેચ્છન્નપિ સત્યવાક્યમ બ્રૂયાસ્તતસ્તે ભવિતા જનેષુ બ્રૂયાતસ્તે ભવિતા જનેષુ સામ્યમ મયા સત્કૃતેરપ્યલપ્સ્યે સામ્યમ મયા સત્કૃતેરપ્યલપ્સ્યે વત્સઃ પ્રસન્ન અસ્મિ, એ બાળક હું તારી ઉપર પ્રસન્ન થયો છું. અરે હે યતસ્ત્વમ ઈચ્છત્વમ ઈચ્છન અપી સત્ય વાક્યમ, તને ઈશત્વની પ્રાપ્તિ થતી હતી છતાં પણ તું સત્ય વાક્ય બોલ્યો છે. નારાયણ તમે સત્ય બોલ્યા છો એટલે આજથી તમે નારાયણ નહીં, તમે સત્ય નારાયણ છો. મારી સાથેની સમાનતા પ્રાપ્ત કરશો. મને જેટલી મારી પૂજા કરવામાં આવે એટલું પૂજન આપનું પણ થશે. દરેક ક્ષેત્રમાં તમારી અલગ અલગ પ્રતિષ્ઠા થશે, તમારા ઉત્સવો થશે, તમારા પૂજનો થશે. એટલે તો આજે ગામે ગામ અને ઘરે ઘરે સત્ય નારાયણ ભગવાનની કથાઓ થાય છે. આ મહાદેવજીના આશીર્વાદ છે. સત્ય બોલવાનું આ ફળ છે. જે વ્યક્તિ સત્ય બોલ્યો છે, ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ વખાના. સત્યથી મોટો કોઈ ધર્મ જ છે નહીં. આગમ નિગમ પુરાણ આ બધામાં જ એની પ્રશંસા કરવામાં આવી છે. એવા સત્ય વાક્ય આપ બોલ્યા છો એટલે આપની મારી સમાનતા એક રૂપ થશે. ગામો ગામ આપના ઉત્સવો, આપના પૂજનો, આપના મંદિરો થશે, આપની પ્રતિષ્ઠાઓ થશે. અને બ્રહ્માજીને જોઈને કહ્યું કે તમે લુચ્ચાઈથી મોટાઈને પ્રાપ્ત કરી છે. મોટા બનવા માટે એવી લુચ્ચાઈ પણ ન હોવી જોઈએ કે લોકો ખોટી રીતે મોટું થવું એ લુચ્ચાઈ છે. એટલે આપને સત્કાર માટે, આપે પ્રતિષ્ઠા મેળવવા માટે પ્રયત્ન કર્યો, આપનો ક્યાંય સત્કાર જ નહીં થાય, આપનો ક્યાંય પણ આપની પ્રતિષ્ઠા નહીં થાય, આપના ઉત્સવો નહીં થાય, આપના દેવાલયો નહીં થાય. અને મસ્તક છેદન કરી નાખ્યું. પછી બ્રહ્માજી કહ્યું પ્રભુ મારું મસ્તક છેદન થઈ ગયું, મારા માટે આશીર્વાદ છે. એ ગર્વિષ્ઠ મુખ હતું, એ અસત્યવાળું મુખ હતું, એ દૂર થઈ ગયું છે.
આપ તો પર્વતનું ધનુષ્ય ધારણ કરનારા છો, મારા સર્વ દોષોનો પ્રભુ આપ નાશ કરો, આપને નમસ્કાર છે. અને ત્યારે ભગવાન નારાયણે પણ પ્રાર્થના કરી, મહાદેવજીએ કૃપા કરી છે કે શ્રૌત અને સ્માર્ત યજ્ઞો, શ્રૌત યાગો એટલે વાજપેયી યાગ, અશ્વમેધ યાગ, દશપૂર્ણમાસ યાગ, અગ્નિષ્ઠોચયનની, આ બધા શ્રૌત યાગો છે. અને સ્માર્ત યાગ એટલે અતિરુદ્ર, લક્ષચંડી, આ બધા સ્માર્ત યાગો છે સ્મૃતિ પ્રમાણેના. એ યજ્ઞમાં અગ્નિહોત્ર આદિ જે પણ હશે, યજ્ઞમાં તમે ગુરુ બનશો. એક પણ યજ્ઞ આપના વિના નહીં થાય, એટલે બ્રહ્માજી વિના એક પણ યજ્ઞ ન થાય. આપ યજ્ઞના અંગ બનશો, દક્ષિણા વિના અને આપ વિનાનો યજ્ઞ નિષ્ફળ થશે. અને જે પુષ્પ હતું એ પુષ્પને કહ્યું કે હે શઠ, તું દુષ્ટ છે, અહીંથી દૂર થઈ જાય એમ નહીં, આજથી મારી પૂજામાં તારો પ્રયોગ જ નહીં થાય. ત્યારે પુષ્પએ કહ્યું કે આપના દર્શન માત્રથી, આપનું સ્મરણ કરે, જાણતા અજાણતા પણ સ્મરણ થઈ જાય તો એનું કલ્યાણ થઈ જાય. તો આપના મને દર્શન થયા છે, તો દર્શન થવાથી મને એ સમજાવો મારું કેટલું કલ્યાણ થશે. ત્યારે કહ્યું કે મારા ભક્તો તમને ધારણ કરશે. વર્ષમાં એક દિવસ ભાદરવા સુદ ત્રીજના દિવસે હસ્ત નક્ષત્ર હશે, ત્યારે આપની પૂજા હું સ્વીકાર કરીશ. ત્યારે કેવડાથી જ, કેવડા ત્રીજ જેને કહેવામાં આવે. અને હાસ્યપૂર્વક મહાદેવજી બોલ્યા કે આ દિવસે મારું કોઈ પણ પૂજન કરશે, હું એના પર પ્રસન્ન થઈશ. આ પવિત્ર દિવસે મારી પ્રિય તિથિ ગણાશે. લોકો આને શિવરાત્રિના નામથી ઓળખશે. આખી આ જ્યોતિ અરુણાચલ પ્રદેશમાં પ્રગટ થઈ હતી. એટલે આજે પણ અરુણાચલ પ્રદેશમાં 4 પ્રહરની પૂજા થાય છે. શિવરાત્રિના બીજું કંઈ થાય કે ન થાય, પણ શિવરાત્રિના આખું વર્ષ શિવ પૂજા ન કરો તો ચાલે, કદાચ ન પહોંચી શકતા હોય તો, પણ શિવરાત્રિના જાગરણ ચોક્કસ કરવું. 4 રાત્રિ જાગવાની આવે. આમ તો કાલરાત્રિર, મહારાત્રિર, મોહરાત્રિશ્ચ દારુણા, આ જાગરણની રાત્રિ છે. શક્તિ સંગ્રહિત કરવાની રાત્રિઓ છે. કાળી ચૌદસના દિવસે આખી રાત્રિ હનુમાનજીની હનુમાન ચાલીસા કરાય, શક્તિ મેળવવાના દિવસો છે. કાલરાત્રિ, મહારાત્રિ, મહાશિવરાત્રિ, મોહરાત્રિ, જન્માષ્ટમી, અને દારુણા એટલે હોળીની રાત્રિ. એ સમયે જાગરણ કરવું જોઈએ, બાકી આખી જિંદગી ઉજાગરા થાય. આમાં જાગરણ ન કરીએ તો ફરજિયાત કોઈ પૈસા લઈ ગયા હોય ને આપતા ન હોય તો ઉજાગરા થાય કે ક્યારે આપશે. આવી સ્થિતિ આપણા જીવનમાં ઉત્પન્ન થઈ શકે. એક વર્ષનું પૂજન બરાબરનું જો કોઈ પુણ્ય હોય તો એ ખાલી શિવરાત્રિના 4 પ્રહર, સાંજના 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6, 4 પ્રહરમાં કેવી રીતે પૂજન કરવું, એનો કયો અર્ઘ્ય આપવો, કયો જપ કરવો, કયું દ્રવ્ય અર્પણ કરવું, કૈલાસ સંહિતામાં છે. ભગવાનના કયા કયા શૈવ વ્રતો છે, 10 શૈવ વ્રતો છે. ક્યાં બીજોરુનું વિશેષ અર્ઘ્ય આપવાનું, ક્યાં દાડમનું અર્ઘ્ય આપવાનું, 4 પ્રહરની પૂજામાં 7 ધાન્યો ક્યાં ક્યાં અર્પણ કરવા, એની વિશેષતા છે. શિવરાત્રિ મારા ધર્મને વધારનારી છે. જે માગસર માસમાં આર્દ્રા નક્ષત્રમાં પાર્વતી સાથે મારું પૂજન કરશે એ કાર્તિકેયથી પણ મને પ્રિય બનશે. માગસર મહિનો આવે અને એમાં આર્દ્રા નક્ષત્ર આવે ત્યારે સાંબ સદાશિવનું પૂજન થાય, અંબા સહિત શિવનું પૂજન થાય, તો કાર્તિકેયથી પણ વધારે મને પ્રિય લાગશે. આ લિંગ અગ્નિની માફક પ્રગટ થતા આ પ્રદેશને લોકો અરુણાચલથી ઓળખશે. અને અહીંયા સ્મરણથી બધા મુક્ત થશે. અને ત્યારે શૌનગાદીએ પૂછ્યું છે કે લિંગ મુખ્ય ગણાય કે મૂર્તિ મુખ્ય ગણાય? લિંગમ પ્રાધાન્યત સ્થાપ્યમ તથા વૈરમ તુ ગૌણકમ. અને લિંગ હોય અને મૂર્તિ ન હોય તો? જ્યાં લિંગ હોય એને સંપૂર્ણ તીર્થક્ષેત્ર કહેવાય. મૂર્તિવાળું સંપૂર્ણ તીર્થક્ષેત્ર નથી ગણાતું. અને એ કહી ને અહીંયા મહાદેવજીના 5 કર્મોની ચર્ચા છે. મહાદેવ સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ, આ મહાદેવજીએ 5 જગત સંબંધી કાર્ય કર્યા છે. મહાદેવજી સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવોપ્યનુગ્રહ પંચેવ મે જગત્કૃત્યમ નિત્ય સિદ્ધમજાચ્યુતો. બરાબર 2 કલાક થઈ ગઈ છે અને ભગવાને કેવી સૃષ્ટિ બનાવી છે એ સેજ રાસના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે બહેનોએ કાલે જણાવ્યું હતું કે સેજ રાસ થઈ જાય અને ભગવાનને 3 બાબતો બહુ પ્રિય છે.
એક કૃત્ય, સારા કર્મો કરો તો ભગવાન રાજી થાય. કૃત્ય, તમે સારા કૃત્ય ન કરી શકો તો ભગવાનના ભક્ત બની જાઓ, ભગવાનના સેવક. સંસ્કૃતમાં નિયોજ્ય, કિંકર, ચેટક, આ બધા શબ્દો સેવક માટે છે. દાસ, દાસેર, અને એમાં એક શબ્દ છે ભગવાન માટેનો, ભૃત્ય. કાં તો સારું કૃત્ય કરો તો ભગવાન રાજી થાય, જેમ ડોક્ટર સાહેબે કીધું. એ ન કરી શકે તો ભૃત્ય, કાં ભગવાનના સેવક થઈ જવાય, સેવા કરવા માંડી જવાય.